મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં આપ સૌનું સ્વાગત છે. પૂરા દેશમાં આ સમયે તહેવારોનો ઉલ્લાસ છે. આપણે બધાએ કેટલાક દિવસ પહેલાં દિવાળી મનાવી છે અને અત્યારે મોટી સંખ્યામાં લોકો છઠ પૂજામાં વ્યસ્ત છે. ઘરમાં ઠેકુઆ બનાવવામાં આવી રહ્યા છે. ઠેકઠેકાણે ઘાટને સજાવવામાં આવી રહ્યા છે. બજારોમાં રોનક છે. દરેક બાજુ શ્રદ્ધા, પોતાનાપણું અને પરંપરાનો સંગમ દેખાઈ રહ્યો છે. છઠનું વ્રત રાખનારી મહિલાઓ જે સમર્પણ અને નિષ્ઠાથી આ પર્વની તૈયારી કરી રહી છે તે પોતાની રીતે જ બહુ પ્રેરણાદાયક છે. સાથીઓ, છઠનું મહાપર્વ સંસ્કૃતિ, પ્રકૃતિ અને સમાજ વચ્ચેની ગાઢ એકતાનું પ્રતિબિંબ છે. છઠના ઘાટો પર સમાજનો દરેક વર્ગ એક સાથે ઊભો હોય છે. આ દૃશ્ય ભારતની સામાજિક એકતાનું સૌથી સુંદર ઉદાહરણ છે. તમે દેશ અને દુનિયાના કોઈ પણ ખૂણામાં હો, જો અવસર મળે તો છઠ ઉત્સવમાં અવશ્ય ભાગ લો. એક અનોખા અનુભવની પોતે જ અનુભૂતિ કરો. હું છઠી મૈયાને નમન કરું છું. બધા દેશવાસીઓને, વિશેષ રૂપે બિહાર, ઝારખંડ અને પૂર્વાંચલના લોકોને છઠ મહાપર્વની શુભકામનાઓ આપું છું. સાથીઓ, તહેવારોના આ અવસર પર મેં તમારા બધાના નામે પત્ર લખીને પોતાની ભાવનાઓ જણાવી હતી. મેં પત્રમાં દેશની તે ઉપલબ્ધિઓ વિશે જણાવ્યું હતું જેનાથી આ વખતે તહેવારોની રોનક પહેલાંથી પણ વધુ થઈ ગઈ છે. મારા પત્રના ઉત્તરમાં મને દેશના અનેક નાગરિકોએ પોતાના સંદેશાઓ મોકલ્યા છે. ખરેખર, ઓપરેશન સિંદૂરે દરેક ભારતીયને ગર્વાન્વિત કરી દીધા છે. આ વખતે તે વિસ્તારોમાં પણ ખુશીઓના દીપક પ્રજ્વલિત કરવામાં આવ્યા જ્યાં ક્યારેક માઓવાદી આતંકનું અંધારું છવાયેલું રહેતું હતું. લોકો તેમના બાળકોના ભવિષ્યને સંકટમાં મૂકી દેનાર માઓવાદી આતંકને જડથી સમાપ્ત કરવા ઈચ્છે છે. જીએસટી બચત ઉત્સવ માટે પણ લોકોમાં બહુ જ ઉત્સાહ છે. આ વખતે તહેવારોમાં એક બીજી સુખદ વાત જોવા મળી. બજારોમાં સ્વદેશી સામાનની ખરીદી જબરદસ્ત રીતે વધી છે. લોકોએ મને જે સંદેશ મોકલ્યા છે તેમાં જણાવ્યું છે કે આ વખતે તેમણે કઈ કઈ સ્વદેશી ચીજોની ખરીદી કરી છે. સાથીઓ, મેં પોતાના પત્રમાં ખાવાના તેલમાં 10% ઘટાડો કરવાનો પણ આગ્રહ કર્યો હતો. તેના પર પણ લોકોએ બહુ સકારાત્મક વલણ અપનાવ્યું છે. સાથીઓ, સ્વચ્છતા અને સ્વચ્છતાના પ્રયાસ, તેના પર પણ મને ઢગલો સંદેશા મળ્યા છે. હું તમને દેશના અલગ અલગ શહેરોની વાત કહેવા માગું છું જે બહુ જ પ્રેરણાદાયક છે. છત્તીસગઢના અંબિકાપુર શહેરથી પ્લાસ્ટિકનો કચરો સાફ કરવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. અંબિકાપુરમાં ગાર્બેજ કાફે ચલાવવામાં આવી રહ્યા છે. આ એવા કાફે છે જ્યાં પ્લાસ્ટિકનો કચરો લઈને જવા પર ભરપેટ ભોજન ખવડાવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ 1 કિલો પ્લાસ્ટિકનો કચરો લઈને જાય તો બપોરે કે રાત્રે ભોજન મળે છે અને કોઈ અડધો કિલો પ્લાસ્ટિક લઈને જાય તો નાસ્તો મળે છે. આ કાફે અંબિકાપુર મહાનગરપાલિકા ચલાવે છે. સાથીઓ, આ જ પ્રકારનો કમાલ બેંગલુરુમાં એન્જિનિયર કપિલ શર્માજીએ કર્યો છે. બેંગલુરુ તળાવોનું શહેર કહેવાય છે. કપિલજીએ ત્યાં તળાવને નવું જીવન દેવાનું અભિયાન શરૂ કર્યું છે. કપિલજીની ટીમે બેંગલુરુ અને આસપાસના વિસ્તારોમાં 40 કૂવા અને 6 તળાવોને ફરીથી જીવિત કરી દીધાં છે. વિશેષ વાત તો એ છે કે તેમણે પોતાના મિશનમાં કોર્પોરેટ અને સ્થાનિક લોકોને પણ જોડ્યા છે. તેમની સંસ્થા વૃક્ષારોપણના અભિયાન સાથે પણ જોડાયેલી છે. સાથીઓ, અંબિકાપુર અને બેંગલુરુ આ પ્રેરક ઉદાહરણો બતાવે છે કે જો નિશ્ચય કરી લેવામાં આવે તો પરિવર્તન અવશ્ય થાય જ છે. સાથીઓ, પરિવર્તનના એક બીજા પ્રયાસનું ઉદાહરણ હું તમારી સાથે વહેંચવા માગું છું.
તમે બધા જાણો છો કે જેમ પહાડો પર અને મેદાન વિસ્તારમાં જંગલ હોય છે, આ જંગલ માટીને બાંધી રાખે છે. આવું જ મહત્વ સમુદ્ર કિનારે મેંગ્રોવનું હોય છે. મેંગ્રોવ સમુદ્રના ખારા પાણી અને કાદવવાળી જમીનમાં ઉગે છે અને સમુદ્રી જીવ પર્યાવરણ સૃષ્ટિનો મહત્વપૂર્ણ હિસ્સો હોય છે. સુનામી કે વાવાઝોડા જેવી આપદા આવે ત્યારે આ મેંગ્રોવ ખૂબ જ સહાયક સાબિત થાય છે. સાથીઓ, ગુજરાતના વન વિભાગે મેંગ્રોવના આ મહત્વને સમજીને એક વિશેષ અભિયાન ચલાવ્યું છે. 5 વર્ષ પહેલાં વન વિભાગની ટુકડીઓએ અમદાવાદ નજીક ધોલેરામાં મેંગ્રોવ લગાવવાનું કામ શરૂ કર્યું હતું અને આજે ધોલેરા તટ પર 3,500 હેક્ટરમાં મેંગ્રોવ ફેલાઈ ગયા છે. આ મેંગ્રોવની અસર આજે પૂરા ક્ષેત્રમાં જોવા મળી રહી છે. ત્યાંની જીવ પર્યાવરણ સૃષ્ટિમાં ડોલ્ફિનની સંખ્યા વધી ગઈ છે. કરચલા અને બીજા જળજીવો પણ પહેલાંથી વધુ થઈ ગયા છે. એટલું જ નહીં, હવે ત્યાં પ્રવાસી પક્ષી પણ ઘણી સંખ્યામાં આવી રહ્યા છે. તેનાથી ત્યાંના પર્યાવરણ પર સારો પ્રભાવ તો પડ્યો જ છે. ધોલેરાના માછીમારોને પણ ફાયદો થઈ રહ્યો છે. સાથીઓ, ધોલેરા ઉપરાંત ગુજરાતના કચ્છમાં પણ આ દિવસોમાં મેંગ્રોવ રોપણ ખૂબ જ ગતિથી ચાલી રહ્યું છે. વળી કોરી ક્રિકમાં મેંગ્રોવ લર્નિંગ સેન્ટર પણ બનાવવામાં આવ્યું છે. સાથીઓ, ઝાડપાનની, વૃક્ષોની એ જ તો વિશેષતા હોય છે. સ્થાન ભલે ગમે તે હોય, તે દરેક જીવમાત્રના કલ્યાણ માટે કામમાં આવે છે. એટલે જ તો આપણા ગ્રંથોમાં કહેવાયું છે કે ધન્યા મહિરુહાયેભ્યો નિરાશામ યાન્તિ નાર્થિનઃ, અર્થાત તે વૃક્ષ અને વનસ્પતિઓ ધન્ય છે જે કોઈને પણ નિરાશ નથી કરતા. આપણે પણ જે વિસ્તારમાં રહેતા હોઈએ ત્યાં વૃક્ષારોપણ અવશ્ય કરવું જોઈએ. એક પેડ માં કે નામ અભિયાનને આપણે હજુ પણ આગળ વધારવાનું છે. મારા પ્રિય દેશવાસીઓ, શું તમે જાણો છો કે મન કી બાતમાં આપણે જે વિષય પર ચર્ચા કરીએ છીએ તેમાં મારા માટે સૌથી સંતોષની વાત શું હશે? તો હું તે વિશે એટલું જ કહીશ કે મન કી બાતમાં આપણે જે વિષયોની ચર્ચા કરીએ છીએ તેનાથી લોકોને સમાજ માટે કંઈક સારું, કંઈક અનોખું કરવાની પ્રેરણા મળે છે. તેનાથી આપણી સંસ્કૃતિ, આપણા દેશના અનેક પાસાં ઉભરીને સામે આવે છે. સાથીઓ, તમારામાંથી ઘણાને યાદ હશે કે લગભગ 5 વર્ષ પહેલાં મેં આ કાર્યક્રમમાં ભારતીય જાતિના શ્વાન અર્થાત ડોગ્સની ચર્ચા કરી હતી. મેં દેશવાસીઓ સાથે આપણા સુરક્ષા દળોને આગ્રહ કર્યો હતો કે તેઓ ભારતીય જાતિના શ્વાનને અપનાવે, કારણ કે તેઓ આપણા પરિવેશ અને પરિસ્થિતિઓને અનુરૂપ સરળતાથી ઢળી જાય છે. મને એ જણાવતાં આનંદ થાય છે કે આપણી સુરક્ષા સંસ્થાઓએ તે દિશામાં ઘણા પ્રશંસનીય પ્રયાસો કર્યા છે. બીએસએફ અને સીઆરપીએફે પોતાની ટુકડીઓમાં ભારતીય જાતિના શ્વાનોની સંખ્યા વધારી છે. શ્વાનોના પ્રશિક્ષણ માટે બીએસએફનું નેશનલ ટ્રેનિંગ સેન્ટર ગ્વાલિયરના ટેકનપુરમાં છે. ત્યાં ઉત્તર પ્રદેશના રામપુર હાઉન્ડ, કર્ણાટક અને મહારાષ્ટ્રના મુધોલ હાઉન્ડ તેના પર વિશેષ રૂપે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ સેન્ટર પર ટ્રેનરો ટેકનોલોજી અને નવીકરણની સહાયથી શ્વાનોને વધુ સારી રીતે ટ્રેન કરી રહ્યા છે. ભારતીય જાતિવાળા શ્વાનો માટે તાલીમી માર્ગદર્શિકાને ફરીથી લખવામાં આવ્યા છે, જેથી તેમની અનોખી શક્તિને આગળ લાવી શકાય. બેંગલુરુમાં સીઆરપીએફની ડોગ બ્રીડિંગ એન્ડ ટ્રેનિંગ સ્કૂલમાં મોંગ્રેલ્સ, મુધોલ હાઉન્ડ, કોમ્બાઈ અને પાંડિકોના જેવા ભારતીય શ્વાનોને પ્રશિક્ષણ અપાઈ રહ્યું છે. સાથીઓ, ગયા વર્ષે લખનૌમાં ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટનું આયોજન થયું હતું. તે સમયે રિયા નામની શ્વાને લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. આ એક મુધોલ હાઉન્ડ છે જેને બીએસએફે પ્રશિક્ષિત કરી છે. રિયાએ ત્યાં અનેક વિદેશી જાતિના શ્વાનોને પછાડીને પ્રથમ પુરસ્કાર જીત્યો હતો. સાથીઓ, હવે બીએસએફે પોતાના શ્વાનોને વિદેશી નામોના બદલે ભારતીય નામ આપવાની પરંપરા શરૂ કરી છે. આપણે ત્યાંના દેશી શ્વાનોએ
અદ્ભુત સાહસ પણ દર્શાવ્યું છે. ગયા વર્ષે છત્તીસગઢના માઓવાદ પ્રભાવિત રહેલા ક્ષેત્રમાં ચોકીમાં નીકળેલા સીઆરપીએફના એક દેશી શ્વાને 8 કિલોગ્રામ વિસ્ફોટકને પકડી પાડ્યું હતું. બીએસએફ અને સીઆરપીએફે આ દિશામાં જે પ્રયાસ કર્યા છે તેના માટે હું તેમને અભિનંદન આપું છું. આમ તો મને 31 ઓક્ટોબરની પણ પ્રતીક્ષા છે. તે લોખંડી પુરુષ સરદાર પટેલની જયંતિનો દિવસ છે. આ અવસર પર દર વર્ષે ગુજરાતના એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવે છે. અહીં એકતા દિવસની પરેડ થાય છે અને આ પરેડમાં ફરીથી ભારતીય શ્વાનોના સામર્થ્યનું પ્રદર્શન થશે. તમે પણ સમય કાઢીને તેને જરૂર જોજો. મારા પ્રિય દેશવાસીઓ, સરદાર પટેલજીની 150મી જયંતિનો દિવસ પૂરા દેશ માટે એક ખૂબ જ વિશેષ અવસર છે. સરદાર પટેલ આધુનિક કાળમાં રાષ્ટ્રની સૌથી મહાન વિભૂતિઓમાંના એક રહ્યા છે. તેમના વિરાટ વ્યક્તિત્વમાં અનેક ગુણો એક સાથે સમાહિત હતા. તેઓ એક અત્યંત પ્રતિભાશાળી વિદ્યાર્થી રહ્યા. તેમણે ભારત અને બ્રિટન બંને જગ્યાએ અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. તેઓ પોતાના સમયમાં સૌથી સફળ વકીલોમાંના એક હતા. તેઓ વકીલાતમાં વધુ નામ કમાઈ શકતા હતા. પરંતુ ગાંધીજીથી પ્રેરિત થઈને તેમણે પોતાને સ્વતંત્રતા આંદોલનમાં પૂરી રીતે સમર્પિત કરી દીધા. ખેડા સત્યાગ્રહથી લઈને બોરસદ સત્યાગ્રહ સુધી અનેક આંદોલનોમાં તેમના યોગદાનને આજે પણ યાદ કરવામાં આવે છે. અમદાવાદ નગરપાલિકાના પ્રમુખના રૂપમાં તેમનો કાર્યકાળ પણ ઐતિહાસિક રહ્યો હતો. તેમણે સ્વચ્છતા અને સુશાસનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન તરીકે તેમના યોગદાન માટે આપણે બધા સદૈવ તેમના ઋણી રહીશું. સાથીઓ, સરદાર પટેલે ભારતના અમલદારશાહી કાર્યમાળખાનો એક મજબૂત પાયો પણ નાખ્યો. દેશની એકતા અને અખંડતા માટે તેમણે અદ્વિતીય પ્રયાસો કર્યા. મારો આપ સૌને અનુરોધ છે કે 31 ઓક્ટોબરે સરદાર સાહેબની જયંતિએ દેશભરમાં થનારી રન ફોર યુનિટીમાં આપ પણ જરૂર સહભાગી થાઓ અને એકલા નહીં, બધાને સાથે લઈને સહભાગી થાઓ. એક રીતે યુવા ચેતનાનો આ અવસર બનવો જોઈએ. એકતાની દોડ એકતાને મજબૂતી આપશે. તે એ મહાન વિભૂતિ પ્રતિ આપણી સાચી શ્રદ્ધાંજલિ છે, જેમણે ભારતને એકતાના સૂત્રમાં પરોવ્યું હતું. મારા પ્રિય દેશવાસીઓ, ચાની સાથે મારું જોડાણ તો આપ સૌ જાણો જ છો, પરંતુ આજે મેં વિચાર્યું કે મન કી બાતમાં શા માટે કોફી પર ચર્ચા ન કરવામાં આવે. આપને યાદ હશે, ગત વર્ષે આપણે મન કી બાતમાં અરાકુ કોફી પર વાત કરી હતી. કેટલાક સમય પહેલાં ઓડિશાના અનેક લોકોએ મને કોરાપુટ કોફી અંગે પોતાની ભાવનાઓ જણાવી હતી. તેમણે મને પત્ર લખીને કહ્યું કે મન કી બાતમાં કોરાપુટ કોફી પર પણ ચર્ચા થવી જોઈએ. સાથીઓ, મને જણાવવામાં આવ્યું છે કે કોરાપુટ કોફીનો સ્વાદ ગજબનો હોય છે અને એટલું જ નહીં, સ્વાદ તો સ્વાદ, કોફીની ખેતી પણ લોકોને ફાયદો પહોંચાડી રહી છે. કોરાપુટમાં કેટલાક લોકો એવા પણ છે જે પોતાની ધગશના કારણે કોફીની ખેતી કરી રહ્યા છે. કોર્પોરેટ દુનિયામાં સારી એવી નોકરી કરતા હતા, પરંતુ તેઓ કોફીને એટલી પસંદ કરે છે કે આ ક્ષેત્રમાં આવી ગયા અને હવે સફળતાથી તેમાં કામ કરી રહ્યા છે. એવી અનેક મહિલાઓ પણ છે જેમના જીવનમાં કોફીથી સુખદ પરિવર્તન આવ્યું છે. કોફીથી તેમને સન્માન અને સમૃદ્ધિ બંને પ્રાપ્ત થયા છે. સાચું જ કહેવામાં આવ્યું છે, કોરાપુટ કોફી અત્યંત સુસ્વાદુ, એહા ઓડિશાર ગૌરવ. કોરાપુટ કોફી સાચે જ સ્વાદિષ્ટ છે, તે ખરેખર ઓડિશાનું ગૌરવ છે. સાથીઓ, દુનિયાભરમાં ભારતની કોફી ઘણી લોકપ્રિય થઈ રહી છે. પછી કર્ણાટકમાં ચિકમંગલુરુ હોય, કુર્ગ અને હાસન હોય, તમિલનાડુમાં પુલની, શેવરોય, નીલગિરી અને અન્નામલાઈના ક્ષેત્રો હોય. કર્ણાટક તામિલનાડુ સીમા પર બિલગિરી ક્ષેત્ર હોય કે પછી કેરળનું વાયનાડ, ત્રાવણકોર અને માલાબાર ક્ષેત્ર, ભારતની કોફીની વિવિધતાની વાત જ અનેરી છે.
મને જણાવવામાં આવ્યું છે કે આપણું ઈશાન ભારત પણ કોફીની ખેતીમાં આગળ વધી રહ્યું છે. તેનાથી ભારતીય કોફીની ઓળખ દુનિયાભરમાં વધુ મજબૂત થઈ રહી છે. ત્યારે તો કોફીને પસંદ કરનારા કહે છે, ઇન્ડિયાઝ કોફી ઇઝ કોફી એટ ઇટ્સ ફાઇનેસ્ટ. ઇટ ઇઝ બ્રૂડ ઇન ઇન્ડિયા એન્ડ લવ્ડ બાય ધ વર્લ્ડ. મારા પ્રિય દેશવાસીઓ, હવે મન કી બાતમાં એક એવા વિષયની વાત જે આપણા બધાના મનની ખૂબ જ નજીક છે. આ વિષય છે આપણા રાષ્ટ્રગીતનો, ભારતનું રાષ્ટ્રગીત અર્થાત વંદે માતરમ. એક એવું ગીત જેનો પહેલો શબ્દ જ આપણા હૃદયમાં ભાવનાઓનો ઉમંગ લાવી દે છે. વંદે માતરમ, આ એક શબ્દમાં કેટલાય ભાવ છે, કેટલી ઊર્જા છે. સહજ ભાવમાં તે આપણને મા ભારતીના વાત્સલ્યનો અનુભવ કરાવે છે. તે આપણને મા ભારતીના સંતાનોના રૂપમાં આપણા દાયિત્વનો બોધ કરાવે છે. જો કઠણાઈનો સમય હોય તો વંદે માતરમનો ઉદ્ઘોષ 140 કરોડ ભારતીયોને એકતાની ઊર્જાથી ભરી દે છે. સાથીઓ, રાષ્ટ્રભક્તિ, મા ભારતી પ્રત્યે પ્રેમ, જો આ શબ્દોથી ઉપરની ભાવના છે તો વંદે માતરમ તે અમૂર્ત ભાવનાને સાકાર સ્વર દેનારું ગીત છે. તેની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ સદીઓની ગુલામીથી શિથિલ થઈ ચૂકેલા ભારતમાં નવા પ્રાણ ફૂંકવા માટે કરી હતી. વંદે માતરમ ભલે 19મી સદીમાં લખાયેલું હતું, પરંતુ તેની ભાવના ભારતની હજારો વર્ષ પ્રાચીન અમર ચેતના સાથે જોડાયેલી હતી. વેદોએ જે ભાવ સાથે માતા ભૂમિઃ પુત્રો અહં પૃથિવ્યાઃ, પૃથ્વી માતા છે અને હું તેણીનો બાળક છું કહીને ભારતીય સભ્યતાનો પાયો નાખ્યો હતો. બંકિમચંદ્રજીએ વંદે માતરમ લખીને માતૃભૂમિ અને તેના સંતાનોને તે જ સંબંધના ભાવ વિશ્વમાં એક મંત્રના રૂપમાં બાંધી દીધા હતા. સાથીઓ, તમે વિચારી રહ્યા હશો કે હું અચાનક જ કેમ વંદે માતરમની આટલી વાતો કરી રહ્યો છું. ખરેખર તો કેટલાક દિવસો પછી 7 નવેમ્બરે આપણે વંદે માતરમના 150મા વર્ષના ઉત્સવમાં પ્રવેશ કરવાના છીએ. 150 વર્ષ પૂર્વે વંદે માતરમની રચના થઈ હતી અને 1896માં ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે પહેલીવાર તેને ગાયું હતું. સાથીઓ, વંદે માતરમના ગાનમાં કરોડો દેશવાસીઓએ સદા રાષ્ટ્રપ્રેમના અપાર જુસ્સાને અનુભવ્યો છે. આપણી પેઢીઓએ વંદે માતરમના શબ્દોમાં ભારતના એક જીવંત અને ભવ્ય સ્વરૂપના દર્શન કર્યા છે. સુજલામ સુફલામ મલયજ શીતલામ શસ્ય શ્યામલામ માતરમ વંદે માતરમ. આપણે આવું જ ભારત બનાવવાનું છે. વંદે માતરમ આપણા આ પ્રયાસોની સદા પ્રેરણા બનશે. આથી જ આપણે વંદે માતરમના 150મા વર્ષને પણ યાદગાર બનાવવાનું છે. આવનારી પેઢી માટે આ સંસ્કાર સરિતાને આપણે આગળ વધારવાની છે. આવનારા સમયમાં વંદે માતરમ સાથે જોડાયેલા અનેક કાર્યક્રમ થશે. દેશમાં અનેક આયોજનો થશે. હું ઈચ્છીશ આપણે બધા દેશવાસીઓ વંદે માતરમના ગૌરવગાન માટે સ્વતઃ સ્ફૂર્ત ભાવના સાથે પ્રયાસ પણ કરીએ. તમે મને પોતાના સૂચનો #વંદે માતરમ 150 સાથે અવશ્ય મોકલશો. #વંદે માતરમ 150. મને આપના સૂચનોની પ્રતીક્ષા રહેશે અને આપણે બધા આ અવસરને ઐતિહાસિક બનાવવા માટે કામ કરીશું. મારા પ્રિય દેશવાસીઓ, સંસ્કૃતનું નામ સાંભળતાં જ આપણા મન મસ્તિષ્કમાં આવે છે આપણા ધર્મગ્રંથ, વેદ, ઉપનિષદ, પુરાણ, શાસ્ત્ર, પ્રાચીન જ્ઞાન, વિજ્ઞાન, અધ્યાત્મ અને દર્શન. પરંતુ એક સમયે આ બધાની સાથે સંસ્કૃત વાતચીતની પણ ભાષા હતી. તે યુગમાં અધ્યયન અને સંશોધનો સંસ્કૃતમાં જ કરવામાં આવતા હતા. નાટ્યમંચન પણ સંસ્કૃતમાં થતું હતું. પરંતુ દુર્ભાગ્યથી ગુલામીના કાળખંડમાં પણ અને સ્વતંત્રતા પછી પણ સંસ્કૃત સતત ઉપેક્ષાનો શિકાર બની. આ કારણે
યુવાન પેઢીઓમાં સંસ્કૃત પ્રત્યે આકર્ષણ પણ ઓછું થતું ગયું. પરંતુ સાથીઓ, હવે સમય બદલાઈ રહ્યો છે તો સંસ્કૃતનો સમય પણ બદલાઈ રહ્યો છે. સંસ્કૃત અને સોશિયલ મીડિયાની દુનિયાએ સંસ્કૃતને નવો પ્રાણવાયુ આપી દીધો છે. આ દિવસોમાં અનેક યુવાન સંસ્કૃત માટે બહુ રોચક કામ કરી રહ્યા છે. તમે સોશિયલ મીડિયા પર જશો તો તમને એવા અનેક રીલ્સ જોવા મળશે જ્યાં કેટલાક યુવાનો સંસ્કૃતમાં અને સંસ્કૃત વિશે વાત કરતા દેખાશે. અનેક લોકો તો પોતાની સોશિયલ મીડિયા ચેનલ દ્વારા સંસ્કૃત શીખવાડે પણ છે. આવા જ એક યુવાન સર્જક છે ભાઈ યશ સાળુંકે. યશની ખાસ વાત એ છે કે તે કન્ટેન્ટ ક્રિએટર પણ છે અને ક્રિકેટર પણ છે. સંસ્કૃતમાં વાત કરતાં કરતાં ક્રિકેટ રમવાના તેમના રીલને લોકોએ ખૂબ જ પસંદ કર્યું છે. તમે સાંભળો. પશ્યતુ અહમ કથમ ક્રીડામિ. દેવરાજ સેવ્યમાન પાવનાંગ્રી પંકજમ ત્યાલયજ્ઞ સૂત્રમિન્દુ શેખરમ કૃપાકરમ. પ્રાતઃ નૂતનમ કંદુકમ ગૃહ્ણાતુ. નારદાદિ યોગી વૃંદવંતિ તમ દિગંબરમ. ઇમં કંદુકમ સાવધાનેન પશ્ય ચષટકાય તાડય. આશિકા પુરાધિનાદ કાલ ભૈરવમ ભજે કાલ ભૈરવમ ભજે. સાથીઓ, કમલા અને જાહ્નવી આ બંને બહેનોનું કામ પણ શાનદાર છે. આ બંને બહેનો અધ્યાત્મ, દર્શન અને સંગીત પર કન્ટેન્ટ બનાવે છે. ઇન્સ્ટાગ્રામ પર એક બીજા યુવાનની ચેનલ છે સંસ્કૃત છાત્રોહમ. આ ચેનલ ચલાવનારા યુવાન સાથી સંસ્કૃત સાથે જોડાયેલી જાણકારી તો આપે જ છે. તેઓ સંસ્કૃતમાં હાસ પરિહાસના વિડીયો પણ બનાવે છે. યુવાનો સંસ્કૃતમાં બનાવાયેલા આ વિડીયોને પણ ખૂબ પસંદ કરે છે. તમારામાંથી અનેક સાથીઓએ સમષ્ટિના વિડીયો પણ જોયા હશે. સમષ્ટિ સંસ્કૃતમાં પોતાના ગીતોને અલગ અલગ રીતે પ્રસ્તુત કરે છે. એક બીજા યુવાન છે ભાવેશ ભીમનાથની. ભાવેશ સંસ્કૃત શ્લોકો, આધ્યાત્મિક દર્શન અને સિદ્ધાંતો વિશે વાત કરે છે. સાથીઓ, ભાષા કોઈપણ સભ્યતાના મૂલ્યો અને પરંપરાઓની વાહક હોય છે. સંસ્કૃતે આ કર્તવ્ય હજારો વર્ષ સુધી નિભાવ્યું છે. એ જોવું સુખદ છે કે હવે સંસ્કૃત માટે પણ કેટલાક યુવાનો પોતાનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. મારા પ્રિય દેશવાસીઓ, હવે હું તમને જરા ફ્લેશબેકમાં લઈ જઈશ. તમે કલ્પના કરો, 20મી સદીનો શરૂઆતનો કાળખંડ. ત્યારે દૂર દૂર સુધી સ્વતંત્રતાની ક્યાંય કોઈ આશા દેખાતી નહોતી. સમગ્ર ભારતમાં અંગ્રેજોએ શોષણની બધી સીમાઓ લાંઘી દીધી હતી અને તે સમયમાં હૈદરાબાદના દેશભક્ત લોકો માટે દમનનો તે સમયગાળો તેનાથી પણ ભયાવહ હતો. તેઓ ક્રૂર અને નિર્દયી નિઝામના અત્યાચારોને વેઠવા વિવશ હતા. ગરીબો, વંચિતો અને આદિવાસી સમુદાયો પર તો અત્યાચારની કોઈ સીમા જ નહોતી. તેમની જમીનો છીનવી લેવાતી હતી. સાથે જ ભારે કરવેરો પણ લગાવવામાં આવતો હતો. જો તેઓ તે અન્યાયનો વિરોધ કરતા તો તેમના હાથ પણ કાપી નાખવામાં આવતા હતા. સાથીઓ, આવા આકરા સમયમાં લગભગ 20 વર્ષનો એક નવયુવાન આ અન્યાય વિરુદ્ધ ઊભો થયો. આજે એક ખાસ કારણથી હું તે નવયુવાનની ચર્ચા કરી રહ્યો છું. તેનું નામ જણાવતા પહેલાં હું તેની વીરતાની વાત તમને કહીશ. સાથીઓ, તે સમયમાં જ્યારે નિઝામની વિરુદ્ધ એક શબ્દ પણ બોલવો અપરાધ હતો, ત્યારે તે નવયુવાને સિદ્દીકી નામના નિઝામના એક અધિકારીને ખુલ્લો પડકાર આપ્યો હતો. નિઝામે સિદ્દીકીને ખેડૂતોના પાકને જપ્ત કરવા મોકલ્યો હતો. પરંતુ અત્યાચારો વિરુદ્ધ આ સંઘર્ષમાં તે નવયુવાને સિદ્દીકીને મૃત્યુને ઘાટ ઉતારી દીધો હતો. તે ધરપકડથી બચવામાં પણ સફળ રહ્યો. નિઝામની અત્યાચારી પોલીસથી બચીને તે નવયુવાન ત્યાંથી સેંકડો કિલોમીટર દૂર આસામ આવી પહોંચ્યો. સાથીઓ, હું જે મહાન વિભૂતિની ચર્ચા કરી રહ્યો છું તેનું નામ છે કોમરમ ભીમ. હજુ 22 ઓક્ટોબરે જ તેમની જયંતિ ઉજવાઈ છે. કોમરમ ભીમનું આયુષ્ય બહુ લાંબુ ન રહ્યું. તેઓ કેવળ 40 વર્ષ જ જીવિત રહ્યા.
પરંતુ પોતાના જીવનકાળમાં તેમણે અગણિત લોકો, વિશેષ કરીને આદિવાસી સમાજના હૃદયમાં અમીટ છાપ છોડી. તેમણે નિઝામ વિરુદ્ધ સંઘર્ષ કરી રહેલા લોકોમાં નવી શક્તિ ભરી. તેઓ પોતાના રણનીતિક કૌશલ માટે જાણીતા હતા. નિઝામની સત્તા માટે તેઓ એક બહુ મોટો પડકાર બની ગયા હતા. 1940માં નિઝામના લોકોએ તેમની હત્યા કરી દીધી હતી. યુવાનોને મારો આગ્રહ છે કે તેઓ તેમના વિશે વધુમાં વધુ જાણવાનો પ્રયાસ કરે. કોમરમ ભીમ કી ના વિનમ્ર નિવાલી આયન પ્રજલ હૃદયાન્લો એપ્પટિકી નિલીચી વુંટારું. કોમરમ ભીમજીને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ. તેઓ લોકોના હૃદયમાં સદાને માટે રહેશે. સાથીઓ, આવતા મહિને 15મી તારીખે આપણે જનજાતીય ગૌરવ દિવસ મનાવીશું. તે ભગવાન બિરસા મુંડાજીની જયંતીનો સુઅવસર છે. હું ભગવાન બિરસા મુંડાજીને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું. દેશની સ્વતંત્રતા માટે, આદિવાસી સમુદાયના અધિકારો માટે તેમણે જે કામ કર્યું તે અતુલનીય છે. મારા માટે એ સૌભાગ્યની વાત છે કે મને ઝારખંડમાં ભગવાન બિરસા મુંડાજીના ગામ ઉલીહાતુ જવાનો અવસર મળ્યો હતો. મેં ત્યાંની માટીને માથે લગાડી પ્રણામ કર્યા હતા. ભગવાન બિરસા મુંડાજી અને કોમરમ ભીમજીની જેમ જ આપણે ત્યાં આદિવાસી સમુદાયમાં અનેક બીજી વિભૂતિઓ થઈ છે. મારો અનુરોધ છે કે તમે તેમના વિશે અવશ્ય વાંચજો. મારા પ્રિય દેશવાસીઓ, મન કી બાત માટે મને તમારા દ્વારા મોકલાયેલા ઢગલાબંધ સંદેશાઓ મળ્યા છે. અનેક લોકો આ સંદેશાઓમાં પોતાની આસપાસના પ્રતિભાશાળી લોકો વિશે ચર્ચા કરે છે. મને વાંચીને ખૂબ જ આનંદ થાય છે કે આપણા નાના શહેરો, નગરો, ગામોમાં પણ ઇનોવેટિવ આઇડિયાઝ પર કામ થઈ રહ્યા છે. જો તમે એવા વ્યક્તિ કે સમૂહને જાણતા હો જે સેવાની ભાવનાથી સમાજને બદલવામાં લાગેલા હોય તો મને જરૂર જણાવજો. મને તમારા સંદેશાની દર વખતની જેમ પ્રતીક્ષા રહેશે. આગામી મહિને આપણે મન કી બાતના એક વધુ એપિસોડમાં મળીશું. કેટલાક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી હું વિદાય લઉં છું. તમારા સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.